i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કલેક્ટર સુરભી ગૌતમની અધ્યક્ષતા હેઠળ રોડ એન્ડ સેફટી અંગેની બેઠક યોજાઈ। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર સુરભી ગૌતમની અધ્યક્ષતા હેઠળ ડિસ્ટ્રિક્ટ રોડ એન્ડ સેફટી કમિટીની બેઠક યોજવામાં આવી હતી, જે નિમિત્તે રોડ સેફટીને લગતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સહિત અન્ય જરૂરી મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા। રોડ એન્ડ સેફટી ડ્રાઈવમાં કરેલ કામગીરીના અહેવાલમાં પોલીસ દ્વારા કરવામાં આવતી ટ્રાફિક અંગેની કામગીરી, જાહેર જાગૃતિ અંગેની કામગીરી રજૂ કરવા સહિત કેન્દ્ર પુરસ્કૃત રાહવીર યોજના હેઠળ દાહોદ જિલ્લામાં અમલવારી કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટર શ્રી જેએમ રાવલ, એઆરટીઓ શ્રી સૈસવ ગામિત, પ્રાંત અધિકારી શ્રી મિલન દવે, નાયબ પોલીસ અધિક્ષક શ્રી કલાસવા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસએલ દામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટીલાવત સહિત સંબંધિત અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।